આજકાલ માર્કેટમાં સેકન્ડ હેન્ડ ફોનને પેક કરીને બ્રાન્ડ ન્યૂ ફોનની જેમ વેચાઈ રહ્યા છે. તો જો તમે નવો ફોન લેવાના હો અથવા તમે હમણાં જ નવો ફોન લીધો હોય તો તમારે શું શું ધ્યાન રાખવા જેવી બાબતો છે એ આજના વિડીયોમાં જોઈશું. હાય, હું છું હેલી. હવે જો તમે જૂના ફોનને નવો ફોન છે એમ સમજીને ખરીદી લો તો જે સ્ક્રીન છે એની કદાચ જે ઓરિજિનલ હોય એ કાઢીને એમને ડુપ્લિકેટ લગાવી દીધી હોય, બેટરીનો ઇશ્યુ આવી શકે છે, બેટરી ઓવરહીટ થતી હોય અથવા તો બેટરી બહુ વધારે ચાલતી ના હોય, કોઈ પણ ઘણા બધા એવા ઇશ્યુઝ છે જે તમારે ફેસ કરવા પડી શકે. તો હવે હું તમને જે વાત કહી રહી છું એ બધી જ બાબતોનું તમે ધ્યાન રાખજો જો તમે નવો ફોન લીધો હોય. ફોનની વોરંટી તમે ઓનલાઈન ચેક કરી શકો છો. હવે જે પણ કંપનીનો તમે ફોન લીધો હોય એ કંપનીનું નામ લખો ગૂગલમાં જઈને અને પછી વોરંટી ચેક એવું લખશો એટલે તમને જે પહેલી સાઈડ દેખાય ત્યાં જતા રહો. ફોનના બોક્સ ઉપર જે IMEI નંબર હોય એ અહીંયા ટાઈપ કરવાનો છે. પછી તમને ખબર પડી જશે કે ફોન નવો છે કે જૂનો. તો જ્યારે પણ આપણે નવો ફોન લઈએ છીએ એની ઉપર આ પ્રકારનું એક સીલ હોય છે જે કંપનીમાં પેકેજિંગ થતું હોય એ વખતે લગાવવામાં આવે છે. તો જો આ સીલ ના હોય તો સમજો કે કંઈક ગડબડ છે. ત્રીજું, ગવર્મેન્ટની એક વેબસાઇટ છે CEIR. આની ઉપર જઈને તમે ફોનનો IMEI નંબર એન્ટર કરજો અને જો એ કદાચ ફોન ચોરીનો હશે તો પણ તમને અહીંયા ખબર પડી જશે. જો તમે હમણાં રિસન્ટલી જ નવો ફોન ખરીદ્યો છે તો તમે તમારા ફોનના ડાયલ પેડમાં જતા રહો, ત્યાં જઈને ટાઈપ કરો *#06#. હવે અહીંયા જે IMEI નંબર આવે છે એ નંબરને બોક્સની ઉપર લખેલા IMEI નંબરની સાથે કમ્પેર કરો. બે સેમ છે કે નહીં. સેમ હશે તો મુબારકો, તમારો લોસ નથી ગયો. પણ ઇન કેસ સેમ નથી તો એ જે ફોન તમે લીધો છે એ મે બી સેકન્ડ હેન્ડ હોઈ શકે છે. તો જે પણ તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બર્સ નવા ફોન લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય એ બધાની સાથે આ રીલ ચોક્કસથી શેર કરી દેજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે તમારે શું કરવાનું છે? યસ, અમારા પેજને ફોલો કરી લો.